તો વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે પહેલા જ તંત્રની પોલ ખુલી ગઈ છે। 2 ઇંચ વરસાદમાં જ એરપોર્ટની છત પરથી પાણી ટપકવાની શરૂઆત થઈ ગઈ છે। ઇન્ટરનેશનલ એરપોર્ટમાં છત પરથી પાણી ટપકી રહ્યું છે। છત પરથી પાણી ટપકતા કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાયા છે। કૃણાલ, ઇન્ટરનેશનલ એરપોર્ટમાં છત પરથી પાણી ટપકી રહ્યું છે। ભાવિની, વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ અપાયું છે, પરંતુ વરસાદમાં તેની હાલત ગ્રામ્ય વિસ્તારના બસ સ્ટેન્ડ કરતા પણ બદતર હોય છે, કારણ કે ગત વખતે જે રીતે વરસાદ આવ્યો ત્યારે તેમાં ધોધ પડતા હોય તેવા દ્રશ્યો ગત વરસાદમાં પણ હતા, એટલે કે 1 મહિના પહેલા હતા। તેમ છતાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેનું સમારકામ ન કરવામાં આવ્યું અને ગતરોજ જે રીતે 20 મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, 110ની ગતિએ પવનની ઝડપથી વાવાઝોડું હતું, તેમાં પણ આજે વરસાદના જે પાણી એરપોર્ટની છત પરથી ટપક્યા ત્યારે આ મુસાફરે તેનો વિડીયો બનાવ્યો છે, વાયરલ કર્યો છે અને તેને લઈને વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે કે પછી ખાલી નામ માત્રનું છે તેવા સવાલો ઉભા થયા। આભાર માહિતી માટે।